ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના કાયદાના લીરે લીરા ઉડાડતો એક સનસનીખેજ નજારો અમદાવાદના નારોલ પોલીસ સ્ટેશનની હદમાં જોવા મળી રહ્યો છે. કહેવાય છે કે પોલીસની મંજૂરી વગર ચકલી પણ પાખ ન ફફડાવી શકે, પરંતુ નારોલમાં તો આખા દેશી દારૂના હાટડાઓ પોલીસના નાકની નીચે ધમધમી રહ્યા છે. અમારા કેમેરામાં કેદ થયેલા આ દ્રશ્યો સાક્ષી પૂરે છે કે અહીં કાયદાનું નહીં પણ પોલીસના આશીર્વાદથી બુટલેગરોનું શાસન ચાલે છે. જુઓ આ દ્રશ્યો. એક જ બુટલેગર અને એક બે નહીં પણ ત્રણ અલગ જગ્યાએ ખુલ્લેઆમ મોતનો સામાન વેચાઈ રહ્યો છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આવેલું રાણીપુર ગામ હોય, ઇન્દિરાનગર કોજી હોટેલની સામેનો વિસ્તાર હોય કે વારાવી કંપનીની અંદરનો ભાગ, કુખ્યાત બુટલેગર રૂબીબેન અને ભોલાભાઈ જાણે પોલીસના સત્તાવાર મહેમાન હોય તેમ કોઈ પણ ડર વગર કેમિકલયુક્ત દેશી દારૂનો વેપલો કરી રહ્યા છે. આ બુટલેગરોને જાણે પોલીસનો કોઈ જ ખોફ નથી. સવાલ એ થાય છે કે શું નારોલ પોલીસ આટલી હદે લાચાર છે કે પછી આ બુટલેગરો પર પોલીસના કોઈ ખાસ માણસની રહેમનજર છે? પોલીસની ગાડીઓ જે રસ્તેથી દિવસ રાત પસાર થાય છે ત્યાં જ આ અડ્ડાઓ ધમધમે છે. આ તો સીધો પોલીસના ગણવેશને પડકાર છે. નારોલ પોલીસ સ્ટેશનની હદમાં આ બુટલેગરોએ પોતાના ઘરે અને જિંદાલ કંપની પાસેના મેદાનમાં દારૂનું સામ્રાજ્ય જમાવ્યું છે. નારોલની પીપલ્સ ચોકીની હદમાં જે રીતે આ ખેલ ચાલી રહ્યો છે તે જોતા સ્પષ્ટ જણાય છે કે સ્થાનિક પોલીસ જ આ મોતના સોદાગરો સામે આંખ અડાકાન કરી રહી છે. કેમિકલયુક્ત દારૂ ગમે ત્યારે લઠ્ઠાકાંડ જેવી મોટી હોનારત સર્જી શકે છે. શું નારોલ પોલીસ કોઈ લાશ પડવાની રાહ જોઈ રહી છે? શું પીઆઈ સાહેબ આ સેટિંગબાજ પોલીસ કર્મીઓ અને બેફામ બુટલેગરો સામે લાલ આંખ કરીને આ અડ્ડાઓ બંધ કરાવશે? કે પછી પીપલ્સ ચોકીના આશીર્વાદથી આ મોતના અડ્ડાઓ આમ જ ચાલતા રહેશે? હવે જોવાનું એ રહેશે કે પીઆઈ સાહેબ રૂબી અને ભોલાભાઈ જેવા બુટલેગરોને જેલના સળિયા પાછળ ધકેલે છે કે પછી રાબેતા મુજબ બધું ચાલતું રહેશે.